નમસ્તે મિત્રો, ઘણા દિવસો પછી આપણા માર્કેટની અંદર એક લાલ નિશાન જોવા મળી રહ્યું કે સારી એવું કરેક્શન એના ઇન્ડેક્સ લેવલે અને સારા એવા સ્ટોક્સની અંદર પણ કરેક્શન આપણને જોવા મળ્યું. કયા ત્રણ કારણ હોઈ શકે કે જેના લીધે માર્કેટની અંદર કરેક્શન જોવા મળી રહ્યું છે? કે મારી દ્રષ્ટિએ આ ત્રણ એવા રીઝન આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું કે જે કારણોને લીધે આપણા ઇન્ડેક્સ લેવલે અને આપણા માર્કેટની અંદર કરેક્શન જોવા મળી રહ્યું છે. સાથે આ ત્રણ કારણ છે એની અંદર ગ્લોબલી લેવલે પણ આપણને એક ન્યૂઝ જોવા મળી રહ્યા છે અને સાથે આપણા ઇન્ડિયા લેવલે પણ ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ખાસ આ કારણોને સમજવાનો પ્રયાસ એ કરવો જોઈએ કે આવનારા દિવસની અંદર જ્યારે માર્કેટ ટોપ ઉપર હોય ત્યારે કોઈ પણ એને રીઝન મળતું હોય કારણ હોય તો એ કેટલું હાવી થઈ શકે કે કેટલા પ્રમાણની અંદર એ ડાઉનફોલ લઈ શકે એમ છે, એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીએ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા ઇન્ડેક્સ લેવલે ચીનના માર્કેટની અંદર આપણે જોઈએ તો ચીનનો એ જે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ છે એના સ્ટોક્સમાં એટલે કે માફ કરજો એના ઇન્ડેક્સ લેવલે 8% બેઝની અંદર ઇન્ડેક્સ લેવલની અંદર તેજી જોવા મળી રહી છે. સારામાં સારી લેવલની તેજી છે કે સ્ટોક્સની અંદર વાત નથી કર્યો, એમના ઇન્ડેક્સ લેવલની વાત કરું છું કે જેની અંદર 8% બેઝની અંદર તેજી જોવા મળી છે. અને સાથે એ જ ઇન્ડેક્સના 5 દિવસના ચાર્ટ ઉપર તમે મિત્રો જોશો તો એનું ઇન્ડેક્સ છે એ 20% કરતાં વધારે એનું જમ્પ માર્યો છે કે સારામાં સારી તેજી ચીનના માર્કેટની અંદર જોવા મળી છે. સાથે એક કારણ તો આપણને ખ્યાલ જ છે કે 0.50 બેઝનો રેટ કટ ત્યાં રાતોરાત એક કરવામાં આવેલો હતો. સાથે આપણા માર્કેટની અંદર સ્ટોક્સમાં પણ એને લીધે એક ફાયદો જોવા મળી રહ્યો છે કે જે મેટલ, સ્ટીલ, મેટલ, એલ્યુમિનિયમ, ઝિંક અને સાથે નિકેલ કે જે ક્ષેત્રની અંદર કામ કરી રહી કંપનીઓ જે છે એની અંદર સારામાં સારી તેજી જોવા મળી રહી છે કે જેમાં એનએમડીસી છે કે જેની અંદર પણ સારામાં સારી તેજી છે. આ સાથે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર કે જે કંપનીના શેરના ભાવમાં પણ આવે જ્યારે માર્કેટ સારો એવું ડાઉન છે ત્યારે આ શેરોમાં તેજી છે. અને એની સાથે બીજી કંપનીની વાત કરો તો JSW સ્ટીલ કે જેની અંદર પણ સારી એવી તેજી એવરેજ આપણને 2.60% બેઝમાં જોવા મળી રહી છે. અને આની સાથે બીજી કંપનીની અંદર વાત કરું ટાટા સ્ટીલને જો તો પણ એમાં એક સારી એવી તેજી છે. અને સાથે વાત કરીએ કે હિન્ડાલ્કો કે જે સ્ટીલ અને ક્ષેત્રની સારી એવી કંપની કે જેની અંદર પણ પર્સન્ટેજ બેઝમાં 1%થી વધારે પર્સન્ટેજમાં તેજી જોવા મળી છે. કહેવાનું કારણ એ છે કે એ આ જે કંપનીઓ છે એના ચીનના માર્કેટના બિઝનેસની સાથે પણ સંકળાયેલી છે જેના લીધે એક કરેક્શન છે. પણ આની સાથે પ્લસ પોઈન્ટ આ કંપનીઓને ફાયદો છે પણ સાથે નેગેટિવિટી એ પણ છે કે જે કંઈ લિક્વિડિટી છે એ લિક્વિડિટીનું પ્રમાણ જે FIIનું જોવા મળી રહ્યું છે એ શું આપણા ચીનના માર્કેટની અંદર પણ જતું રહેશે કે નહીં, આ એક ડર છે, એનો માહોલ છે, એનું પણ એક રિએક્શન આપણા માર્કેટ ઉપર જોવા મળી રહ્યું છે. ખાસ વસ્તુ એ વસ્તુ જોજો કે આ રિએક્શન છે એ આવનારા સમયમાં શું કેટલું લાંબુ રહેશે, આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. આ સિવાય બીજી વાત કરીએ તો જાપાનના માર્કેટ થ્રુ આપણે એક વસ્તુ સમજીએ કે જાપાનના માર્કેટની અંદર ઘણા દિવસો પહેલા એટલે જો તમને મિત્રો યાદ હોય તો કે 0.50 બેઝનો રેટ હાઇક કરવામાં આવેલો હતો કે વધારવામાં આવ્યો હતો અને સાથે એન કેરી ટ્રેડ અને US માર્કેટની આરે કનેક્શનના જે કંઈ કોન્ટ્રાક્ટ જોવા મળતા હતા એને લીધે પણ એક કરેક્શન જોવા મળ્યું હતું. તો શું આવનારા દિવસની અંદર પણ જાપાન માર્કેટ છે એ ફરી વખત રેટ હાઇક કરશે કે શું એના લીધે પણ એનું માર્કેટ અત્યારે એક સારું એવું જાપાનનું માર્કેટ પણ ડાઉન છે. એની સાથે બીજા પણ એક ન્યૂઝ સંકળાયેલા છે તેના માર્કેટની સાથે કે એ માર્કેટની અંદર એવું માનવામાં આવ્યું છે કે એનો જે પ્રાઇમ મિનિસ્ટર નવા જે પસંદગી પામેલા છે કે જે એના રૂલિંગ પાર્ટી દ્વારા જ એ ફરી વખત એ પસંદગી પ્રાઇમ મિનિસ્ટર તરીકે સિંગરુ ઇસીબા કે જે એની પસંદગી પામેલી છે કે જેના લીધે એનો ઇન્ડેક્સની અંદર નિકીના ઇન્ડેક્સની અંદર 0.7% બેઝની અંદર ઘટાડો જોવા મળ્યો. સારો એવો ઘટાડો એના ઇન્ડેક્સ લેવલે છે કે એનું પ્રાઇમ મિનિસ્ટર છે કે આવનારા દિવસોની અંદર ફરી વખત શું આ પાર્ટી દ્વારા કે જો એના ઇકોનોમીમાં ફરી વખત રેટ હાઇક થશે કે નહીં એના લીધે પણ ત્યાંનું માર્કેટ એક અત્યારે કરેક્શન છે. આટલું કરેક્શન આપણા માર્કેટની અંદર ઇફેક્ટ કરાવી ન શકે પણ સાથે એક વસ્તુ બીજી એ અગત્યની કે આપણા માર્કેટની અંદર જેવી રીતની તેજી આપણને NBFC સેક્ટર અને બેન્કિંગ સેક્ટરની અંદર જોવા મળતી હતી એની અંદર બ્રેક લાગી છે. એટલે કે અત્યારે એક કરેક્શન મોડની અંદર આપણું માર્કેટ જોવા મળી રહ્યું છે કે જેમાં એવા દિગ્ગજ શેરો હતા કે જેના લીધે આપણા માર્કેટની અંદર એક તેજીનો માહોલ હતો. એવા ICICI બેંકની અંદર પણ 2.5% વધારે કરતા એટલે 2.50% બેઝ કરતાં પણ સારો એવો ઘટાડો ICICI બેંકમાં જોવા મળ્યો. અને એની સાથે વાત કરીએ તો HDFC બેંક જેની અંદર પણ સારો એવો ઘટાડો જોવા મળે, થોડી એવી રિકવરી અત્યારે માર્કેટમાં
શરૂ છે ત્યારનો આ બધાના શેરોના ભાવ અને ઇન્ડેક્સ લેવલના ભાવ જોવા મળે છે. તો ત્યારે એવી થોડી એવી રિકવરી અત્યારે આપણે HDFC બેંકમાં જોઈએ છે. અને એની સાથે વાત કરીએ કે એક્સિસ બેંક કે જે નામી ત્રણ મોટી બેંકો કે જેની અંદર પણ સારું એવું લાલ રંગની અંદર કરેક્શન એટલે કે 3% બેની અંદર 3% કરતાં વધારે ઘટાડો એક્સિસ બેંકમાં પણ આપણને જોવા મળી રહ્યો છે. સાથે વાત કરીએ કે બીજી એવી નાની એવી બેંક SBI PSU સ્ટોકની અંદર બેંક કે SBIની અંદર પણ પર્સન્ટેજ બેઝમાં 2% જેટલો આપણને ઘટાડો જોવા મળ્યો. એટલે કે કહેવાનો અર્થ એ છે કે સારી એવી બેંકોની અંદર જેવો જમ્પ આપણને જોવા મળ્યો હતો એ જમ્પ છે એ અત્યારે કરેક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. અને સાથે એવી દિગ્ગજ મોટો સ્ટોક્સની વાત કરીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે જે શેરના અંદર સારામાં સારો ઘટાડો 3% કરતાં વધારે પર્સન્ટેજ બેઝમાં સારો ઘટાડો નોર્મલી આવી બધી મોટી કંપનીઓની અંદર જોવા મળતો નથી. પણ હવે પછીનું જે કારણ છે કે આ સિવાયના જે ફાઇનાન્સ ક્ષેત્રની અંદર પણ તેજીનો માહોલ જોવા મળતો હતો કે બજાજ ફાઇનાન્સ એનો પણ સપોર્ટ તૂટેલો અને સાથે બજાજ ફિનસર્વ કે જેનો પણ આપણને સપોર્ટ તૂટેલો હતો. કે આ મુખ્ય કારણની ઉપર મુખ્ય મુદ્દા ઉપર આપણે મેઇન કારણ રીઝન ઉપર સમજીએ કે આ 2 પોઈન્ટ જોયા પછી કારણ અને થર્ડ પોઈન્ટ કે મેઇન પોઈન્ટ કહી શકીએ કે ઇન્ડિયન માર્કેટની અંદર એક કરેક્શનનું જોવાનું કારણ હોઈ શકે કે જે એ છે એ ખાસ કે સેબીની બોર્ડ મીટિંગ જોવા મળવાની છે કે જે રેગ્યુલેશન એટલે કે જે પ્રકારના વીકલી કોન્ટ્રાક્ટ્સ એફએનઓ અને માર્જિન એક્સપાયરી ઉપર જે કાંઈ નિયમો છે રૂલ્સ છે એના ઉપર ચેન્જીસ થવાના એક આવનારા સમયના આજના દિવસે એ મીટિંગ જોવા મળવાની છે. કે માર્કેટ એવું ધારી રહ્યું છે કે એ જે કોન્ટ્રાક્ટ્સ ઉપર જે કાંઈ નિયમ છે લોટ સાઇઝના ચેન્જીસ છે સ્ટ્રાઇક્સના કોન્ટ્રાક્ટ છે કે જે ઇનસાઇડર ટ્રેડિંગ છે એના રૂલ્સ છે કે જે નિયમો છે જે થઈ રહ્યું છે એના ઉપર જે સેબી છે એના નિયમોમાં ફેરફાર કરી શકે એમ છે કે જે રીતના એફએનઓ કોન્ટ્રાક્ટ્સની અંદર પણ વધારો પણ થઈ શકે એમ છે. આ એક પોઈન્ટ પણ એની ઉપર ધ્યાનમાં લેવાનો છે. અને સાથે બીજી વસ્તુ વાત કરી કે સેબી બોર્ડ મીટિંગ કે માર્કેટ રેગ્યુલેટર કે જે વીકલી ઓપ્શનના કોન્ટ્રાક્ટ છે એની ઉપર ચેન્જીસ પણ કરી શકે એમ છે કે આ બધા જે રીતના રોજની એક એક્સપાયરી આપણે જોઈએ છીએ એની અંદર પણ ચેન્જીસ કરી શકે એમ છે કે જે રીતનું લિક્વિડિટીનું પ્રમાણ આપણને માર્કેટમાં જોવા મળતું હતું એના લીધે. અને આ સિવાય બીજો એક રેગ્યુલેશન એનાઉન્સની વાત કરી કે ફ્યુચર એન્ડ ઓપ્શનની અંદર પણ જે રીતનો લૂઝ કરી રહ્યા છે પબ્લિક જે રીતનો માલ એની અંદર રોકાણકારો છે કે એફએનઓ કરે છે એમાં પણ એ 90% પબ્લિક છે એ પોતાનો લોસ જ કરતી હોય છે. એની અંદર પણ સેબી એક સખત કાયમ નિયમોની અંદર પણ ફેરફાર કરી શકે એમ છે. આ બધા નિયમોને અત્યારે આ માની રહ્યું છે કે આવનારા સમયની અંદર શું આ નિયમમાં ફેરફાર થશે રૂલ્સમાં ફેરફાર થશે એને એક માર્કેટ ચેસ કરી રહ્યું છે કે જેના લીધે આપણા માર્કેટની અંદર તમે જોશો તો સેજ પણ રિકવરીનો ઓપ્શન જોવા નથી મળ્યો. સારી એવી તેજી પણ આપણે માર્કેટમાં જોઈ પણ સારો એવો ઘટાડો પણ આપણે અત્યારે જોઈએ છે કે આ એક કારણ માર્કેટને જોતું હતું કે માર્કેટ કોઈ પણ પ્રકારનું કરેક્શન લેવા માટે એ કરેક્શનનો પોઈન્ટ અત્યારે આપણને જોવા મળ્યો. એનો મિનિંગ એવો નથી કે થતો કે આવનારી જે તેજીનો માહોલ આ શરૂ છે એ તેજીની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો આપણને થઈ શકે. એના માટે આવનારા દિવસોની અંદર શું નોર્મ્સમાં ફેરફાર થશે કે આ રૂલ્સની અંદર ફેરફાર થશે આ બધી વસ્તુ આજના દિવસે મીટિંગની અંદર આપણને ખ્યાલ આવશે. એટલા માટે ખાસ આ જે રૂલ્સ છે એને સમજો ધ્યાનમાં લેજો. એનો મિનિંગ એવો નથી કે આવનારા દિવસોની અંદર ફરી કરેક્શનનો માહોલ શરૂ રહેશે પણ આ જે નિયમોની અંદર કઈ રીતના ફેરફાર સેબી દ્વારા કરવામાં આવે છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. અને બીજી વસ્તુ ખાસ અગત્યની એક વાત કરું મિત્રો કે આવનારા વીક્સની અંદર એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જે ચાલુ માસ આવનારા નેક્સ્ટ મંથની અંદર એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર કે આરબીઆઈ છે જે યુએસ દ્વારા જે રેટ કટ થયેલો છે કે રેટ કટ જે નિયમની અંદર જે રીતના 0.50 બેઝનો રેટ કટ થયો છે હવે એમપીસીની ઓક્ટોબરની અંદર બેઠક છે એટલે આવનારા નેક્સ્ટ વીક એટલે કે 7 ઓક્ટોબર પછી એમપીસીની બેઠક છે ત્યારે એવું આપણા શશિકાંત દાસ દ્વારા શું ફરી વખત કારણ કે ગ્લોબલી લેવલે જે રીતના રેટ કટ થઈ રહ્યો છે તો આપણા માર્કેટને એને સ્ટેબલ રહેવા ઇકોનોમીને લેવલ લેવા માટે રેટ કટ કરવો પડી શકે. તો આ માટે માર્કેટ પણ એ રાહ જોઈ રહ્યું છે કે જે રીતના બેંક અને એની સાથે એનબીએફસી સેક્ટરની અંદર તેજી જોવા મળતી હતી આ એક રીઝન હોઈ શકે કે ફરી વખત આ તેજી પાછી લાવી શકે માર્કેટની અંદર. એટલે એવું મિનિંગ નથી થતો કે આ માર્કેટનું જે કરેક્શન છે હજુ આવનારા સમયમાં થઈ શકે પણ આ એક પોઝિટિવ પોઈન્ટને પણ આપણે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ કે જેના લીધે ફરી વખત તેજીનો માહોલ આપણા માર્કેટની અંદર જોવા મળી શકે. મારી દ્રષ્ટિએ આ 3 પોઈન્ટ છે કે જેને આપણે ધ્યાનમાં રાખી શકીએ
શકીએ. બાકી લોંગ ટર્મ ઇન્વેસ્ટર તમે મિત્રો છો તો સારું એવું કરેક્શન સારા એવા સ્ટોક્સમાં જોવા મળે તો એક ભાવ તમારે ખરીદી કરવાનો જ ટાઈમ ગણવો. અને ખાસ કરીને એ બાબતે એનબીએફસી સેક્ટર કે ફાઇનાન્સ ક્ષેત્ર અને બેન્કિંગ સેક્ટરના સારા એવા સ્ટોક્સને તમે ધ્યાનમાં રાખી શકો કે જેની અંદર સારા એવા નીચેના ભાવની અંદર તમને સ્ટોક મળી રહ્યા છે કે જે લોંગ ટર્મ જર્ની માટે પણ સારા સ્ટોક હોઈ શકે કે એ સ્ટોક્સને તમે ધ્યાનમાં રાખી શકો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે તમે મિત્રો લાઇક અને સબસ્ક્રાઇબ કરતા જજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.